નમસ્કાર મિત્રો, હું એક સરકારી બેંકમાં લોન ઓફિસર તરીકે કામ કરું છું. બેંકની બાજુમાં જ એક મોટો હાઈવે પસાર થતો. અત્યારે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી હતી, એટલે સવારે સાંજે ગરમા ગરમ નાસ્તો ખાવાની ખૂબ જ મજા પડતી. મેં છેલ્લા 20 દિવસથી જોયું હતું કે બેંકની બિલકુલ સામે હાઈવેના કિનારે એક નાની કેબિન બનેલી હતી. ત્યાં એક અંદાજે 28-29 વર્ષની ખૂબ જ સાદી પણ તેજસ્વી ચહેરા ધરાવતી મહિલા નાસ્તાની દુકાન ચલાવતી હતી. મેં ક્યારેય તેની દુકાને કોઈ પુરુષને મદદ કરતા જોયો ન હતો. એક દિવસ બપોરે જ્યારે બેંકમાં લંચ ટાઈમ થયો ત્યારે મને કડક ભૂખ લાગી હતી. મેં વિચાર્યું કે લાવ આજે સામેની હોટલમાં સમોસા અને કચોરી ચાખી જાઉં કે બેંકમાંથી નીકળીને રસ્તા ક્રોસ કરીને તેની કેબિન પાસે ગયો. તેણે મને જેવો મારો બેંકનો આઈડી કાર્ડ લટકાવેલો શર્ટ જોયો તે તરત જ સન્માન સાથે પોતાની ઓઢણી માથા પર સરખી કરી અને નજારો ઝુકાવીને ઊભી રહી ગઈ. જ્યારે હું કાઉન્ટરની નજીક ગયો ત્યારે મેં જોયું કે તે ખૂબ જ શાંત અને ગંભીર દેખાતી હતી. સફેદ સાદા પંજાબી ડ્રેસમાં, એમાં પણ એની સુંદરતા અને આંખોની માસુમિયત ઊંડીની આંખે વળવી તેવી હતી અને ચહેરા પર એક અજીબ સંગ્રહની રેખાઓ હતી. મેં પૂછ્યું, ગરમા ગરમ નાસ્તામાં શું છે? તો તેણે એકદમ મીઠા અને નમ્ર અવાજે જવાબ આપ્યો, હા સાહેબ, હમણાં જ ભજીયા અને સમોસા તળ્યા છે. તમે બેસો, હું પ્લેટ બનાવી આપું છું. તેણે મને સ્ટીલની પ્લેટમાં સમોસા અને ચટણી આપી. મેં પહેલું બટકું ભર્યું ને સાચું કહું તો ઘર જેવો સ્વાદિષ્ટ અને ચોખ્ખો નાસ્તો મારા આખા દિવસનો બેંકનો કંટાળો દૂર થઈ ગયો. મેં પૂછ્યું, નાસ્તો બહુ સુંદર છે, સરસ છે, કેટલા પૈસા થયા? તો તે બોલી, સાહેબ, પ્લેટના 30 રૂપિયા. મેં તેને પૈસા આપ્યા અને પૂછ્યું, તમે એકલા જ આખી દુકાન સંભાળો છો? તેણે થોડા લાંબા નિશાસ સાથે અને સંકોચપૂર્વક કહ્યું, હા સાહેબ, હું એકલી જ આ ચલાવું છું. 2 વર્ષ પહેલા એક રોડ અકસ્માત મારા પતિનું અવસાન થયું હતું. સાસરિયાવાળાએ ઘરમાંથી કાઢી મૂકી અને પીએમાં પણ કોઈ મોટા સહારો નહોતો, એટલે પેટનો ખાડો પૂરવા મેં આ ધંધો શરૂ કર્યો છે. જ્યારે તેને પોતાની આપવાની સંભાળી તૈયાર તે અવાજની ધ્રુજારી મારા દિલને ચીરી. મેં મારી ઓળખાણ આપતા કહ્યું, સામેથી બેંકના જ લોન ઓફિસર છું. મારી વાત સાંભળીને તેની આંખોમાં એક આંસુનું કિરણ દેખાયું. તેણે બહુ અચકાતા પૂછ્યું, સાહેબ, મારે આ દુકાન થોડી મોટી કરવી છે ને 2-3 મશીનો વસાવવા છે, પણ મારી પાસે કોઈ ગેરંટી નથી. શું તમારી બેંકમાંથી મને નાની સરખી લોન મળી શકે છે? તરત જ કહ્યું, અરે તમે બિલકુલ ચિંતા ના કરો, આ મારો વ્યક્તિગત નંબર છે. કાલે સવારે તમે તમારા આધાર કાર્ડ સાથે બેંકમાં આવી જજો, લોન હું પાસ કરાવી આપીશ. તેણે ભીની આંખોએ મારો આભાર માન્યો. હવે બીજા દિવસે સવારે 11 વાગે તે બેંકમાં આવી. મેં પોતે આગળ વધીને તેના બધા કાગળ તૈયાર કરાવ્યા અને માત્ર 3 દિવસમાં તેની 1 લાખની લોન મંજૂરી કરાવી દીધી. લોન પાસ થતાં તેના ચહેરા પર છવાયેલી વર્ષાની ચિંતા પણ ઘરમાં ગાયબ થઈ ગઈ. સાંજે જ્યારે હું હંમેશા મુજબ તેની દુકાને રોકાયો ત્યારે દુકાન નવી લાઇટોથી ઝગમગતી હતી. તેણે મને સ્પેશિયલ ચા આપતા કહ્યું, સાહેબ, તમે મારા નસીબ બનીને આવ્યા છો. મેં હસીને કહ્યું, જો હવે આપણે સાહેબ જેવા ઔપચારિક શબ્દો બાજુ પર રાખીને મેં તારા આટલું મારું મોટું કામ કર્યું, હવે તારે પણ મારું એક કામ કરવું પડશે. તેણે આશ્ચર્યથી પૂછ્યું, શું કામ? મેં કહ્યું, આવતા રવિવારે બેંકમાં રજા છે અને મારે તને શહેરમાં મોટા મોલમાં લઈ જઈને ખરીદી કરાવવી પડશે. તે થોડી મૂંઝવણ પડી ગઈ, કારણ કે મેં મિત્રો સમાજ વિધવા સ્ત્રી આવી રીતે ફરવાની પરવાનગી નહોતા આપતા. પણ મારી આંખોમાં સાચો પ્રેમ અને આદર જોઈને તેણે તરત જ હા પાડી દીધી. હવે રવિવારની સુંદર સવારે હું મારી ગાડી લઈને તેને કેબિન પાસે પહોંચ્યો. તેણે પણ સરસ ગુલાબી કલરનો ડ્રેસમાં સંજય થઈને આવીને તે બહેન સુંદર લાગતી હતી. અમે આગળ નીકળી શહેરમાં મોટા મોલમાં જઈને તેને ગમતી વસ્તુ અપાવી દઈ. તે અંદરથી ગદગદ થઈ ગઈ હતી. રસ્તામાં જ્યારે અમે શહેરની બહાર આવેલા એક શાંત ગંભીરતામાં વિચારમાં લેવો બેઠા. બગીચાના ઘટાદાર ઝાડ નીચે અમે બાકમાં પોકડા પર પાસે બેઠા હતા. વાતો કરતા કરતા વાતાવરણ એકદમ ભાવનાત્મક બની ગયું અને અમારી વચ્ચે અજીબ આત્મીયતા બંધાઈ ગઈ હતી. હવામાં ઉડતી તેને લટોને
જ્યારે તે કાન પાછળ સરખી કરતી ત્યારે જોવા જેવું હતું. મેં ધીમેથી પૂછ્યું, તમે જો હું એક પતિને પ્રેમ આપવા માંગુ તો તું મારો સ્વીકાર કરીશ? સાંભળતા તેને સ્ટ્રેટ થઈ ગઈ. તેની આંખોમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, હા, એક વિધવા છું. સમાજ આપણને સ્વીકારશે કે? મેં આગળ વધીને તેના નાજુક હાથ મારા હાથમાં લીધા અને કહ્યું, મને સમાજની કોઈ પરવા નથી, મને માત્ર તારી પરવા છે. આ સાંભળીને તેણે પોતાના આંસુ લૂછ્યા અને પહેલી વાર શરમથી લાલ થઈને પોતાનું માથું મારા ખભા પર મૂકી દીધું. મેં તેને દિવસે અમે બંને સાચા પ્રેમથી એક નવી સફર શરૂ કરી. મિત્રો, આ વાતને 2 મહિના વીતી ગયા. અમે ચોરી ચૂપથી મળતા રહ્યા. હું રોજ સાંજે તેને હોટલે જતો. ગ્રાહકો સાથે કેવી સફાઈથી વ્યવહાર કરે છે તે જોઈને મનું મન હરખતો અને આખરે એક શુભ દિવસે મેં મારા માતા પિતાએ આખી વાત જણાવી. શરૂઆતમાં તેઓ થોડા અચકાયા, પણ જ્યારે મેં તેમને સંસ્કાર વિશે કહ્યું તો તેમનું હૃદય પણ પીંગળી ગયું. અમે સત્વાદ રીતે ઘરે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેની માની આંખોમાં દીકરીનું ઘર ફરી વસ્તુ જોયું. હરખના આંસુ આવી ગયા અને બંને પરિવારની સંમતિથી કોઈ તામઝામ વગર અમે કોર્ટમાં અને પછી મંદિરમાં જઈને ખૂબ જ પવિત્રથી લગ્ન કરી લીધા. આજે તો મારા ઘરની લક્ષ્મી છે અને આજે પણ જ્યારે રજા હોય છે ત્યારે અમે ગાડી લઈને તે હાઈવે પર જઈને છીએ. નાની હોટલમાં બેસીને છીએ, ચા સમોસા ખાઈ અને ભગવાનનો આભાર માનીએ છીએ. મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.